નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલીમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની આનંદોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ અને આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ આદિવાસી સમાજ દ્વારા તેની ખૂબ જ હર્ષોલ્લાસભર પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। બોડેલી અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ આબાલ વૃદ્ધો ખૂબ મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં બોડેલીના હાલોલ રોડ પર આવેલ ગોપેશ્વર મહાદેવ મંદિર પાસે એકત્રિત થયા હતા અને ડીજે તથા ઢોલ નગારા શરણાઈના તાલે આદિવાસી ગીતો પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે રેલી સ્વરૂપે નીકળી અલીપુરા 4 રસ્તા પર ભગવાન બિરસા મુંડા અને ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આદિવાસી પરંપરા મુજબ પૂજા અર્ચના સાથે ફુલહાર કરી પોતાની સદીઓ જૂની સંસ્કૃતિ અને પરંપરાને ટકાવી રાખવાનો એક મજબૂત સંદેશ આપ્યો હતો। અલીપુરા 4 રસ્તા પર બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણા સાથે રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ આબાલ વૃદ્ધો પોતાના પરંપરાગત પોશાક અને ઘરેણાં સજીને પરંપરાગત હથિયારો તીરકામઠા અને વાદ્યો સાથે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા। આજના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની અનોખી પરંપરા બોલી અને પ્રકૃતિ સાથેના લગાવને જીવંત રાખ્યો છે। બોડેલીમાં થયેલી આ ભવ્ય ઉજવણીએ સાબિત કરી દીધું છે કે ગમે તેટલો બદલાવ આવે પણ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આ સમાજ હંમેશા એકજૂથ અને કટિબદ્ધ રહેશે। સાંભળો બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ શું કહ્યું। સાંભળો બોડેલીના આદિવાસી અગ્રણી સુમનભાઈ રાઠવાએ શું કહ્યું। સાંભળો આદિવાસી સમાજની મહિલા જવિનિકાબેન રાઠવાએ શું કહ્યું। રિપોર્ટર પરેશ ભાવસાર, બોડેલી। દિવસ એ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ હતી। ત્યાર પછી દર વર્ષે વિશ્વમાં ઘણી જગ્યાએ સામાજિક રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે દિવસે આપણે પર્યાવરણને કઈ રીતના બચાવીએ તેમજ આદિવાસીઓના સામાજિક મુદ્દા તેમજ આપણી સંસ્કૃતિ, વેશભૂષા, પહેરવેશ અને એની રૂઢિગત પરંપરા એને કઈ રીતના જાળવી શકીએ એના માટે આ દિવસે ઉજવણી કરવામાં આવે છે। અને એ તબક્કે આજે પણ બોડેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જોહાર, જય આદિવાસી। મારું નામ આજરોજ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ બોડેલીની અંદર રહેતા આદિવાસી સમાજના બધા જ વ્યક્તિઓ નાના મોટા સૌના સાથ અને સહકારથી દરેક અલગ અલગ ગામડામાંથી રહેતા માણસો બોડેલીમાં રહે છે। એનો હેતુ એ જ છે આજના દિવસની ઉજવણી કરવાનો કે આદિવાસી જે પરંપરાઓ છે, રીત રિવાજ, બોલી, પહેરવેશ, રહેન કહેન, નાચ ગાન, આ બધો જે વંશ વારસો જળવાઈ રહે એના માટે બોડેલીમાં રહેતા આદિવાસી સમાજ પણ દર વર્ષે ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ મોટી સંખ્યામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। બોડેલી તાલુકામાં રહેતા આદિવાસી સમાજ પણ એમાં જોડાય છે અને સમગ્ર બોડેલીમાં રહેતા આદિવાસી સમાજ એકમય બની એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને ભવિષ્યમાં આવતા વર્ષોમાં પણ પરંપરાઓ જળવાઈ રહે, વંશવારસો એના માટેના આ ઉજવણી કરવામાં આવે છે। મારું નામ સુમનભાઈ રાઠવા, આર્ટ્સ કોમર્સ કોલેજ, બોડેલી।